કેનાલ ઓવરફ્લો થતા રહેણાંક મકાનોમાં પાણી પહોંચ્યું, ખેડૂતો અને સ્થાનિક લોકો ત્રાહિમામ। મહેમદાવાદ ખાતે કેનાલ ઓવરફ્લો થતા રહેણાંક વિસ્તારમાં પાણી પહોંચ્યું। પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થયા પાણીનો વેડફાય રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનાલ ઓવરફ્લો થતા કેનાલના નજીક વસવાટ કરતા લોકોના ઘર સુધી કેનાલનું પાણી પહોંચતા રહેણાંક વિસ્તારમાં કાદવ કીચડ થતા ત્યાંથી પસાર થતા ખેડૂતો સ્થાનિક રહીશોને નર્મદાના જવાબદાર અધિકારીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। મહેમદાવાદ ગામ નજીકથી પસાર થતી પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે હેતુસરથી કેનાલમાં પાણી છોડવામાં આવે છે। રહેણાંક વિસ્તારના નજીકથી કેનાલ પસાર થતી હોવાથી અવારનવાર કેનાલ ઓવરફ્લો થતા કેનાલની આજુબાજુમાં પાણી ભરાઈ જાય છે અને રહેણાંક વિસ્તારમાં પાણી પહોંચે, જેથી રહેણાંક વિસ્તારમાં કાદવ કીચડ થતા ત્યાંથી પસાર થતા ખેડૂતો સ્થાનિકોને કાદવ કીચડમાંથી પસાર થવું પડે છે। તેમજ એક તરફ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે હેતુસરથી રાહ જોઈ રહ્યા છે, તેમને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી મળતું નથી। ખેડૂતોને પાણી પહોંચે તે પહેલા લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે। કેનાલ ઘણા સમયથી ઓવરફ્લો થાય છે, તેમ છતાં નર્મદાના જવાબદાર અધિકારીઓ સ્થળ પર પહોંચી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેનું સમારકામ કરવામાં આવતું નહીં, જેથી સ્થાનિક લોકોનું કહેવું છે કે કેનાલ ઓવરફ્લો ઘણા સમયથી થાય છે અને અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિવારણ આવતું નહીં અને પાણી છેક ઘરમાં ઘૂસી જાય છે તો ઘરમાં રહેવું મુશ્કેલ બને છે। બ્યુરો રિપોર્ટ રમીલા સાંતલપુર, પાટણ।